રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો માળિયા મિયાણા ગયા છે અને માળિયા મિયાણા જઈને એને રાજાને કીધું કે ઠાકોરજી મારા ભેગા આવવા માંગે છે તો ઠાકોરજીને મારી સાથે આપી દ્યો. તો રાજા કે છે ભાઈ ગામનું મંદિર છે અને આ ગામના મંદિરના ઠાકોરજી હું કઈ રીતે આપી દઉં? તમારી સાથે આવી જાય, જો તમારી સાથે પગથિયા ઉતરીને હાલતા થઈ જાય તો કે હું તમને ઠાકોરજી આપી દઉં, કે નહીતર તો ના આપી શકું. માં કે ઠીક છે, ઠાકોર હાલીને આવશે, તમે ચિંતા ના કરો. ઠાકોરજી રાખવામાં આવ્યા. માં બોલાવે છે. કેવી રીતે બોલાવે છે હવે એ જોઈએ કે હે મારા ઠાકોર, હે મારા નાથ, તે નામાની છાપરી છાઈ હોય, સંતોની સેવા કરી હોય, જો પેલા નામદેવના છાપરી છાવાનું કીધું રાણીમાએ કે પ્રભુ તમે નામદેવજીનું છાપરું બનાવ્યું હોય તો મારા ભેગા તમે હાલતા થઈ જાઓ. મતલબ નામદેવનું છાપરું બનાવી દેતા હોય તો હું તમારી ભક્ત છું, તો તમારે મારા ભેગું હાલતું થઈ જવું જોઈએ. એટલે તમે મારા ભેગા હાલતા થઈ જાઓ. હવે આ નામાની છાપરીનો પ્રસંગ એવો છે કે એક વખત નામદેવ 11 રાત્રિનું જાગરણ કરતા હતા. નામદેવને 11 જાગરણ કરી અને ભજન કરવું અતિશય ગમતું. 11 નામદેવજી જાગરણ કરે અને પછી ભજન કરે, આખી રાત કીર્તન કરે. તો એકવાર એવી રીતે 11 કઈક કીર્તન હાલતા હતા અને નામદેવના ઘરમાં આગ લાગી ગઈ. એટલે ઘણા માણસો દોડતા દોડતા આવ્યા અને નામદેવજીને કીધું કે નામદેવજી તમારા ઘરમાં આગ લાગી ગઈ. તો કે અગ્નિદેવ પધાર્યા છે કે એને જેટલું ભોજન કરવું હોય ને એટલું ભોજન કરવા દો કે અને મને અહીંયા કીર્તન કરવા દો. ધન્ય છે ને ભક્તના ભાવ. એ એમ કે છે કે એને એમાંય અગ્નિદેવ દેખાય કે અગ્નિદેવ જ મારા ઘરે પધાર્યા છે અને ભોજન કરવા પધાર્યા છે, તો એને ભલે જેટલું ભોજન કરવું એટલું કરી. એટલે ગામના અમુક માણસો સારા હતા ને એને નામદેવનો થોડોક સામાન બચાવી લીધો. આપણે થોડોક સામાન નામદેવજીનો બચાવી લઈએ. એટલે થોડોક સામાન બચાવીને બારે રાખી દીધો. ત્યાં સવારના 5 વાગે નામદેવજી પાછા આવ્યા ને નામદેવજી 5 વાગે તો જોયું તો થોડોક સામાન આ લોકોએ બચાવી લીધો. તો નામદેવજી એ બધો સામાન પાછો અગ્નિની અંદર નાખી દીધો અને અગ્નિની અંદર નાખીને એમ કહે અરે અગ્નિદેવ ભોજન કરવા આવ્યા છે, મારા પ્રભુ અગ્નિદેવ રૂપે ભોજન કરવા આવ્યા છે અને તમે આટલો સામાન બચાવી લીધો કે હટો એમ કરીને વૈધો તો એ સામાન અગ્નિદેવમાં નાખી દીધો. આખું ઘર બળીને રાખ થઈ ગયું. કારણ કે ઘાસ ફૂસનું ઘર હતું. ઘાસ ફૂસના ઘરને બળતા વાર શું લાગે? આવી વાત છે. એટલે નામદેવનું જે ઘર છે ને એ બળીને રાખ થઈ ગયું અને એનો સામાન એ બળીને રાખ થઈ ગયો. એટલે ગામવાળા જે માણસો હતા ને એને થોડો ગુસ્સો આવ્યો કે આ બહુ હોશિયારી કરે છે ને, આવી હોશિયારી તો ક્યાંય જોઈ નથી કે બહુ હોશિયારી કરે છે. હવે એના ઘરનું છે ને કોઈ છાપરું બનાવવા જતા નહીં. એટલે આપણી ઠંડીમાં ખબર પડશે કે ઠંડીમાં કોણ રક્ષા કરવા આવે. આટલો સામાન બચાવ્યો તો એ સામાન એને નાખી દીધો. બહુ કઈ રીતે હવે કોઈ એનું છાપરું બનાવવા જતા નહીં. ઠંડીના દિવસો છે, ભલે કે તકલીફ ભોગવે. ગામવાળાએ આવું નક્કી કરી નાખ્યું. હવે બન્યું એવું કે રાત પડી, નામદેવજી એના ફળિયામાં સૂતા છે, ઉપર છાપરું છે નહીં, ઠંડીના દિવસો છે. એટલે ઠંડીમાં થર ધ્રુજતા હતા ને તો અહીંયા વિઠ્ઠલનાથને પંઢરીનાથને ઠંડ લાગવા માંડી. દ્વારકાધીશ એટલે દ્વારકાધીશ ઉભા થયા તો રૂકમણીએ કીધું કે કઈ બાજુ જાવ છો પ્રભુ? તો કે બસ થોડુંક મારે જાવું છે.
તો રૂકમણી કે મને ખબર પડી ગઈ, તમારા કોઈ ભક્તને સંકટ આવી ગયું હશે. કારણ કે ભક્તને સંકટ આવે ને તો જ તમે રાતે બારે જાઓ. મને મૂકીને રાત્રે બાર ત્યારે જ તમે જાઓ જ્યારે તમારા કોઈ પ્રિય ભક્ત ઉપર સંકટ આવી ગયું હોય. તો કૃષ્ણ હસે છે, હસીને કહે છે કે હા, મારો એક નામો ભક્ત છે ને કે એને સંકટ આવી પડ્યું છે અને એના ઘરનું છાપરું પણ નથી ને ઠંડીમાં ધ્રુજે છે. તો રૂકમણી કે મને લેતા જાવ કે જેના માટે તમે છાપરું બનાવવા જાવ છો એ મારે એ ભક્તના દર્શન કરવા છે, મને લેતા જાવ. ભગવાન શું કે ખબર છે, આવું હોય તો આવો, મને વાંધો નથી, પણ અહીંયા હું કઈ મંજીરા વગાડવા નથી જાતો, કીર્તન કરવા નથી જાતો, કે સેવા કરવા જાઉં છું. બોલો કે સિમેન્ટના છાલિયા ઉપાડવા પડશે. બોલો કે કબૂલ છે? રૂકમણી કે મને કબૂલ છે, તોય મારા આવા ભક્તોના દર્શન કરવા છે કે જેનું છાપરું તમે બનાવવા જાવ છો, કે મારે આવવું છે. તો હાલો. રૂકમણીજી ગયા. પછી ભગવાન કૃષ્ણ અને રૂકમણીજી મજૂરી કરવા માંડ્યા. ધન્ય છે, રાતોરાત તો કોઈ કળીઓ આવે નહીં મારા પ્રભુ સિવાય, ભગવાન સિવાય. રાતોરાત કડિયા કામ કરવા કોણ આવે તમારા ઘરે? અને રાતે કડિયા તમે બમણી મજૂરી આપો તો કહી દઈએ કે ભાઈ હવારે આવજો, હવારે તમારું કામ કરીશ. પણ કૃષ્ણ એવા છે કે ભક્તોની મદદ માટે હંમેશા તલપાપડ રહેતા હોય છે. હંમેશા, ચાહે રાત હોય, ચાહે દિવસ હોય, સવાર હોય, સાંજ હોય, કોઈ પણ હોય, પણ પ્રભુ હંમેશા ભક્તોની સેવા માટે તલપાપડ રહે છે. એમાં તો કોઈ એટલે કોઈ પણ પ્રકારની ક્ષમતા નથી. આવી વસ્તુ પ્રભુનું ખાતું જ એવું છે. પ્રભુની કરુણા જ એવી છે, ભગવાનની કરુણા જ એવી છે કે ભક્તોની સેવા વગર ભગવાનને હાલતું નથી. એમાંય ભક્તોને દુઃખ આવી પડે તો ભગવાન પોતે વ્યાકુળ થઈ જાય છે, પોતે વ્યાકુળ થઈ જાય છે. મારા ભક્તને કષ્ટ ન આવવું જોઈએ. તો ભગવાન મકાન બનાવે છે, રૂકમણી છાલિયા આપે છે. છાલિયા એટલે તગારા, સિમેન્ટના ભરી ભરીને આપે છે અને ત્યાં છાપરું બનાવે છે. પછી હવાર થયું ને ત્યાં સુધીમાં તો છાપરું સરસ ચડાઈ ગયું અને કૃષ્ણ અને રૂકમણી વયા ગયા. નામદેવ હવારે ઉઠ્યા, જોયું તો ઘરનું છાપરું નવે નવું, સુંદર અને દિવ્ય, સુંદર નવું અને દિવ્ય છાપરું એમાં બનાવી લેવામાં આવ્યું હતું. તો આખા ગામ વાળા જોવા આવ્યા, ઓહો, રામદેવનું છાપરું તો જોવો કેવું સરસ બનાવ્યું છે, આવું તો આપણા ગામમાં કોઈનું છાપરું નથી, જુઓ તો ખરા કેવું છાપરું. આખું ગામ જોવા આવ્યું, આખું ગામ, કારણ કે તમાશા જોવા તો બધા આવવાના જ છે. એટલે આખું ગામ જોવા આવ્યું અને આખું ગામ એમ કે છે કે નામા આવું છાપરું કેવી રીતે બનાવ્યું? આવું છાપરું તો ગામમાં કોઈનું નથી. કે ઓ કે કયો કડિયો બોલાવ્યો? તો બતાવી કે અમે આવો કડિયો બોલાવી અને આવું જ છાપરું બનાવીએ. બોલ એ કયો કડિયો બોલાવ્યો? ત્યારે નામદેવ કે ભાઈ કડિયો સસ્તો નથી હો, મોંઘો છે. તો કે ભલે મોંઘો હોય કે અમે બમણી મજૂરી દેસી, પણ આવું છાપરું બનાવશે. કે થોડાક પૈસા વાળા હતા ને બોયલા કે ભલે અમારે બમણી મજૂરી દેવી પડે, પણ નામા તું બતાવ કે કડિયો કોણ હતો? અમારે તો છે ને તારા જેવું જ આવું છે ને છાપરું બનાવવું છે, બતાવ કોણ કડિયો હતો. ત્યારે નામદેવ કે મોંઘો કડિયો છે અને એ પૈસાથી નથી આવતો. તો કેવી રીતે આવે છે? તો કે પેલા આ જે ઘર છે ને એ ઘર બાળવા પડે છે, હળગાવવા પડે છે. મતલબ પેલા આ ઘરમાં મમતા છોડવી પડે છે. એ હળગતું હોય તો તમારા પેટનું પાણી હલે નહીં ને, ત્યારે ઓલો કડિયો આવે. પૈસાથી આવતો હોય તો શેઠિયા કેટલાય છે ભારત, નો પૈસાથી કડિયાને બોલાવી દઈએ. પણ એ કડિયો પૈસાથી આવતો નથી. એ કડિયો તો કેવલ અને કેવલ ભક્તિથી આવે છે, ભજનથી આવે છે. ભજન કર્યા વગર દ્વારકાધીશ કઈ કોઈના કડિયા બનતા નથી. એમ કઈ બધાના ઘરે થોડા ઠાકોરજી પરચા પૂરતા ફરે. એ તો નામદેવજી જેવા પૂર્ણ સમર્પિત ભક્ત, જેને જીવન સમર્પણ કરી દીધું છે અને ભગવાનના ભજન સિવાય જેને બીજું કઈ કામ નથી, તાજી હરી ભજન કાજ નહીં દૂજા, એવા ભક્તો માટે ભગવાન કામ કરવા આવે છે. આપણે બે માળા કરીને પછી વાત જોઈ કે ભગવાન આપણું કામ કરવા આવે છે કે નહીં. તો એમ ભગવાન નવરા નથી, એમ ભગવાન કોઈનું કામ કરતા નથી. તમારે છે ને સૌથી પહેલા તમારા ઘર બાળવા પડશે, એટલે આસક્તિ છોડવી પડશે.
અને પ્રભુ ભજનમાં તલ્લીન થવું પડશે. જ્યારે પ્રભુ ભજનમાં તલ્લીન થશો ત્યારે ભગવાન તમારું છાપરું બનાવવા માટે આવશે, પધારશે. એમનો નથી આવતા. તો રાણીમાં કહે છે કે હે મારા નાથ, હે મારા દ્વારકાધીશ, હે મારા કૃષ્ણ, તું છે ને કે નામદેવનું છાપરું બનાવવા જાતો હોય ને તો તારે અમારું કામ કરવા આવવું જોઈએ. રાણીમાં કે આવ મારા ઠાકુર આવ, આટલા પગલા હાલીને તું મારી સામે આવી જાય કે હું તને મારા ઘરે લઈ જવા માંગુ છું. પછી રાણીમાં કહે છે કે મેં હાચા દિલથી જો સંતોની સેવા કરી હોય તો હે મારા ઠાકર મારી સામે તું ચાલીને આવ. જો મેં હાચા દિલથી સંતોની સેવા કરી હોય તો. પછી કહે છે શીખવું માટે સ્ત્રી થયા હોય તો મારા માટે 4 પગલા નહીં ચાલો. શીખવું એટલે સખુબાઈ, મતલબ સખુબાઈ માટે તમે સ્ત્રી બન્યા, સ્ત્રી બનીને આખા પરિવારની 15 દિવસ માટે સેવા કરી. આખા પરિવાર સખુબાઈ 15 દી રહ્યા હતા પંઢરપુર, એટલે આખા ઘરની સેવા સ્ત્રી બનીને ભગવાને કરી. પતિની સેવા કરતા, ચરણ દબાવતા અને સાસુ સસરાને જમવાનું આપતા, એના ચરણ દબાવતા, આવી બધી તમામ સેવા ભગવાને સખુબાઈ માટે કરી. વાત એવી હતી કે સખુબાઈને જાત્રાએ જવું, પણ ઘરના એને પંઢરપુરની જાત્રાએ જવા નહોતા દેતા. તો એક વખત સરસ મજાનો સંઘ જાતો હતો જાત્રામાં. એ સંઘને જોઈને સખુબાઈની ઈચ્છા થઈ ગઈ, જે થવું હોય થાય, હું જાત્રામાં ભાગી જાઉં, પાછળ જે થવું હોય થાય. એટલે સખુબાઈ પંઢરપુરની જાત્રાએ નીકળી ગયા એ સંઘ ભેગા. તો સખુબાઈ પંઢરપુર નીકળી ગયા ને એ સંઘ ભેગા, તો પાછળથી ભગવાન શ્રી કૃષ્ણ સખુબાઈનું રૂપ ધારણ કરીને 15 દી એના ઘરમાં સેવા કરી જાય, પૂરા 15 દી. પછી બધાના મન બદલાવી નાખે છે, કારણ કે ભગવાન જેની સેવા કરવા આવતા હોય એના તો મન બદલી જાય ને. પેલા બધા સખુબાઈનો બધા વિરોધ કરતા હતા, પછી બધા સખુબાઈને અનુકૂળ થઈ ગયા. એટલે કહેવાનો ભાવ શું છે, ભગવાન પત્ની બનવાય તૈયાર થઈ જાય છે, સ્ત્રી બનવાય તૈયાર થઈ જાય છે ભક્તો માટે. ભક્તો માટે ભગવાન શું નથી કરતા, બધું કરે છે. પછી સખુબાઈ તો પંઢરપુર જ હતા, સમજાણું, 15 દી માટે. તો એક સખુબાઈના ગામનો વ્યક્તિ છે ને, ઈ ગયો તો પંઢરપુર. પંઢરપુર ગયો તો એને જોયું કે અરે સખુ તો અહીંયા છે. તો કે સખુ અહીંયા પંઢરપુરમાં છે, તેના ઘરે કોણ છે? તો એના ઘરે સખુબાઈને જોઈ કે તો ઘરે કોણ છે? એટલે એને ત્યાં સખુબાઈને મળે છે, પણ સખુબાઈ કોઈને કાંઈ જવાબ દેતા નથી. સખુબાઈને ખબર હતી કે જો આની હારે જવાબને જીભાજોડી કરીશ તો ઘરે જઈને કહી દેશે કે તમારી વહુ તો પંઢરપુરમાં છે. પછી ઓલો બ્રાહ્મણ ઘરે આવ્યો તો ઘરે સખુબાઈ હતા. બ્રાહ્મણ ચક્કરમાં પડી ગયો કે પંઢરપુરમાં સખુબાઈ અને અહીંયા સખુબાઈ, આ શું ચક્કર છે? પછી એને કીધું કે તમારી એક સખુબાઈને મેં છે ને પંઢરપુરમાં જોઈ છે. એ કે એમ? તો કે હા. તો બધા પંઢરપુર આવે છે ગોતવા માટે, તો ભગવાન રૂપી સખુબાઈ અદ્રશ્ય થઈ જાય છે. એવું હોય છે ને, કાં તો એવું હોય છે કે સખુબાઈ નદીએ પાણી ભરવા ગયા હતા કાંઈક, અને ભગવાન આવી અને ભગવાન વયા જાય છે, અસલી સખુબાઈ પાણી ભરીને ઘરે જાય છે. ઘરનાઓને ખબર નથી પડતી કે ભગવાન વયા ગયા. એવું કંઈક આવે છે, પણ મને સ્પષ્ટ યાદ નથી. પણ એટલું જરૂર છે કે ઠાકોર ભક્તો માટે શું નથી કરતો. વહુ બનીને પણ ઘરના વાસીદા નાથ છે, બધાય કામ ભગવાન ભક્તો માટે કરે છે. વાસીદા કરવા એ ભગવાનનું કામ થોડું છે. એક દ્રષ્ટિ નાખે ત્યાં અનંત બ્રહ્માંડો થરથરી ઉઠે છે. અનંત બ્રહ્માંડોમાં પ્રલય આવી જાય છે. જે ભગવાન ખાલી દ્રષ્ટિ નાખે છે ત્યાં એ ભગવાન કઈ ઘરના વાસીદા થોડા કરે, પણ કરે છે. ભક્તમાલ અનુસાર અને માધુર્ય ભક્તિ અનુસાર ભગવાન અને ભક્તોના ઘરના વાસીદા કરવાની એવું કરવું પણ ગમે છે, નિશ્ચિત ગમે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એ ભગવાનની ભક્ત વત્સલતા છે. આવી વસ્તુ છે. એટલે ભગવાન આવું વાસીદાને એવું કરે છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક હોવા છતાં વાસીદાને એવું કરે છે. એમાં દ્રઢ વિશ્વાસ રાખવો. તે રાણીબાઈ